જીએસટી સર્ટીનો દુરુપયોગ કરી લાખો રૂપિયાના બોગસ બિલ બનાવી ખોટી રીતે સરકારમાંથી ટેક્સ ક્રેડિટ મેળવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારા ટોળકીના નાસ્તા ફટતા સાગરીતને ભાવનગર તિકોસની ટીમે ઝડપી પાડ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે જીએસટીના ખોટા બિલિંગથી સરકારી તિજોરીના આર્થિક નુકસાન પહોંચાડનાર ટોળકીના એકને ઝડપી પાડ્યો છે। વાત એમ છે કે ભાવનગરના હાર્દિક ગુરિયા સહિતની ટોળકીએ પરિલ ટેક્સ અને લીલા ટ્રેડિંગ ફર્મના નામે જીએસટી નંબરો મેળવી તેના દ્વારા અન્ય લોકોના ડોક્યુમેન્ટ મેળવી તેના આધારે બેંક એકાઉન્ટ ખોલાવ્યા બાદ બોગસ બિલિંગ કરી 50,46,000થી વધુનું કૌભાંડ આચર્યું હતું। તે મામલે ફરિયાદ નોંધાતા જ ઇકોસેલની ટીમે બોગસ બિલિંગ કેસમાં ભાવનગરના હાર્દિક રમેશ ગુરિયાને ઝડપી પાડ્યો છે। તો આ અંગે ઇકોસેલના એસીપી GA સરવૈયાએ વધુ માહિતી આપી છે। જે ફરિયાદની અંદર ફરિયાદીના જે જીએસટી એકાઉન્ટની અંદર ટેક્સ ક્રેડિટ જમા થયેલી હતી લગભગ 50 લાખ આસપાસ, તેની ચોરી કરી અને નુકસાન કરેલું એ બાબતની ફરિયાદ મળેલી, જે તપાસ અમો કરતા હોય, જેમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબ દ્વારા સતત માર્ગદર્શન હેઠળ સદર ગુનો ડિટેક્ટ કરેલ છે અને ભાવનગરની અંદર રહેતો એક ઈસમ એમને એરેસ્ટ કરવામાં આવેલ છે, જે એક્સિસ બેંકના સેલ્સ એક્ઝિક્યુટિવ બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ હાર્દિક રમેશ ગુરિયા એમનું નામ છે। તેમનો રોલ આની અંદર જોઈએ તો પરિલ ટેક્સ અને લીલા ટ્રેડિંગ આ બે બોગસ બેંક એકાઉન્ટો ખોલાવ્યા અને એકાઉન્ટ હોલ્ડરોને વીમો ઉતારવો છે એવું ખોટી રીતનું માર્ગદર્શન આપી અને અભણ વ્યક્તિઓના આવા બોગસ એકાઉન્ટો ખોલ્યા અને એકાઉન્ટોની અંદર અન્ય ત્રાહિત વ્યક્તિઓના મોબાઈલ નંબરો એડ કરવામાં આવ્યા અને જે બેંકની પાસબુક, ચેકબુક, એટીએમ બુક આ બધી વસ્તુઓ અન્ય વ્યક્તિઓને આપવામાં આવેલ છે, જે બાબતે આ ઈસમની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવેલ છે। આગળની તપાસ રહેશે। સુરતમાં વારંવાર જીએસટી બિલના કૌભાંડો સામે આવી રહ્યા છે, ત્યારે ફરી આવી જ રીતે આચરાયેલા એક કૌભાંડમાં સંડોવાયેલી ટોળકીના એકને ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।